મિત્રો ખેતરથી ઘેર નાહ્યા હવે શાકભાજી તોડીને આ વાલ ખોલીએ છે. વાલના દોના, લીલા વાલના દોના અને ટોમેટો બટાકા એવું નાખીને શાક બનાવવા કરીએ છીએ. મસ્ત થોડીક તીખીને એમ, કારણ કે 2 દાડા લગ્નનું ખાધું ગયું તો હવે કે થોડીક તીખી શાક બનાવીએ એમ. ગયરું ખાઈને થાય કોસે એટલે મીઠાઈ હોલી આવવાનો તેથી થેલી ભરીને ત્યાં રોજ જ ખાધી, 2 દાડા ખાધી એટલે જીભ હોય જીવ છે. કે હવે કે મસાલાવાળું એક શાક બનાવીએ. લીલું મરચું વાટીને નાખી, લીલો મરચો છે કે જીભોનો થોડોક તીખો આવે તે વાટીને નાખ એટલે તીખું લાગે બરાબરનું એમ ખાવ. પછી ને રોટલી બનાવ એટલે રોટલીનું શાક બનાવવા કરીએ છીએ મિત્રો. આવા શાક ફોલ દઈએ પછી વઘારવાનું કરીએ, રોટલીને બધું કરીએ પછી કામ. ચાલો તો અમે શાક ફોલ દઈએ. હવે મિત્રો હવે ચૂલો હરગાવ્યો છે. હવે શાક બનાવવા કરીએ છીએ. બટાકાની અને વાલિયાના દોના એમ કરી બટાકાની શાક બનાવવા કરીએ, વાલિયા દોનાની. ને મરચો ટોમેટો નાખીને શાક બનાવી દઈએ અને મકાઈના રોટલા બનાવવા કરીએ છીએ. આ 3 ટોમેટો છે ચાલશે. મકાઈના રોટલા બનાવી દઈએ કારણ કે લગ્ન મેં જો તેથી મોડો આવી રહ્યો. આવીને પછી પાછો 4 કાપી લાવ્યો, ના શાક વેલ લાવ્યો, 4 કાપી લાવ્યો, બધું કરી આવ્યો. ને શાક ફૂલતો તો પેલી ભેંસની તે ફોકર ફસાઈ ગયેલું તે કાઢતે 1 કલાક જેવું થયું. ત્યાં તે હોકેરની કરી મહી ખીલામાં ફસાઈ ગયેલી. આ ભેંસને છોડવાની જ કઈ રીતે તે અંધારા મેં અથોડે ઠોકીને કાઢ્યું. ત્યાં થયું ત્યાં અમે કાંડો રોંધ્યો તો 1-1.5 કલાકથી જતી રહે. અમને બોધી રહ્યો હતા. હા આવે કે બટાકા કાપી દઈએ, કંઈ શાક મેળવીએ. ચૂલો અમને સળગાવ્યો છે. આવો બોલીને શાક મેળવા કરીએ છીએ. મકાઈના 2 રોટલા બનાવી દઈએ, 2 રોટલા બનાવી દઈએ અને ભાત છે એમ તેમ બધું કરીને ખાઈ લેજો. અમે ખાઈને આવેલો છે બધી કંઈ ભૂખ નહીં, પણ આ છોરાને જોશે. હવે તો આજે લગ્ન હતું. હવે લગ્નની અઠવાડિયું ગેપ પડશે એટલે વાંધો નહીં. 2 દાડા રોજ 3 દાડા ગયો લગ્ન અમે. હવે 15 તારીખોની છે લગ્ન, 12-13 તારીખોમાં એટલે અઠવાડિયું ગેપ પડશે એટલે તેવી બધું ખેતવાડું કામ કરી નાખશું. સારું ચાલ મિત્રો, શાક વઘારી દીધું છે એટલે સવારે અમને હું નાસ્તો કરી આલશું એમ નક્કી કરીએ છીએ. કારણ કે બટાકા છે, નકરા બટાકા અને રોટલી બનાવી આલશું એમ નક્કી કર્યું છે. એટલે બટાકા 2-3 બટાકા છે ઠીક છે એટલે, અને 4-5 રોટલી બનાવી આલશું. અને રાતનો ઉજાગરો છે એટલે આજે ઊંઘ અત્યારથી જ આવે છે એટલે વહેલા ખાઈને હુવા નાખી જઈએ, સૂઈ જઈએ. તો રાતે 2 વાગે આવેલો લગ્નમાંથી અને પછી પાછો 5 વાગે ઉઠી ગયેલો. એલાર્મ વાગી ગયું 5 વાગે એટલે ઉઠી ગયો પાછો. એટલે પછી પાછું અમને નાસ્તો એમ બધું બનાવી આવ્યું. પછી સવારે પાછો નાહી ધોઈને ખેતર નાહી ગયો. પછી પાછો આવીને પાછો લગ્ન મેં જેનો બપોરે 4 બાર કાપીને ભેંસો નાખીને પછી પાછો લગ્ન મેં જેનો બપોરે ત્યાંથી પતાવીને આવ્યો. આવીને પછી પાછો શાકભાજી તો લાવ્યો 4 વાર લાવ્યો કરી. અને પછી એમ કરતે ત્યાં અંધારું પડી ગયું. એટલે હવે વેલા રોધીને ખાઈ લઈએ પછી સુઈ જઈએ. તો મિત્રો ચાલો જમવા ચાલો મિત્રો. શાકથી ને આ રોટલા બનાવી દીધા, 2 અને 3 રોટલા બનાવ્યા અને શાક બનાવી દીધું છે. તો ચાલો મિત્રો જમવા ચાલો. અમે હવે ખાઈને સીધા હુવાત નાખી જઈએ છીએ. હુવાત કરીએ છીએ. કૂતરો પોતે જ ધોશે, પરથારી કરી દીધી. હુવાત કરીએ છીએ ખાઈ તરત જ. ઊંઘ બરાબર આવે છે. ખાવા હો નહીં થતું એમ છે, પણ હવે થોડુંક ખાઈ લઈએ. લાઇટ હોય જતું એ જો ટાઈમે લાઇટ નાખી જાય. આ પેલું લાઇટ વગર ગોરો હરગે તે ગોરો નાખેલો છે એટલે હરી ગયો. મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. પૂડા બનાવીએ છીએ, ચોખાના લોટના પૂડા બનાવીએ છીએ નાસ્તો.
છોકરીને નાસ્તો લઈ જાઓ પૂળા, કે રોટલી શાક વાર લાગશે અને પૂળા બનાવેલો કે પૂળા બનાવી લેશે. ઢેબરું જેવું એ હોય તેલમાં તર દેવાનું તો પૂળા કહેવાય છે. પૂળા બનાવતા હા. તાર રોજ હું શાક કરવાની તે હું જે બટાકો ઉઠું તો 2 ટકે તે ઉદેડું ખાઈ ગયું. અમને જો આવ્યો બાઈ જો 2-3 બટાકા ઉતા તે ઉદેડો ખાઈ ગયો. તાર હું શાક બનાવે એમ કહી આવે કે પૂળા બનાવી દઈએ કે, એટલે પૂળા બનાવી લઈએ. હજુ દૂધ હો નહીં કાઢ્યું. હા દૂધ કાઢવા કરે છે. આજે પૂળા બનાવી દે પછી ચા બા બનાવીએ. એટલે ટાળ જબર લાગે છે આજે. મિત્રો ઢેબરું બધું છે. મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો. ઢેબરું બનાવે છે. ઢેબરું આનું ચોખાના અને ઘઉંનું લોટનો ભેગો ઢેબરા બનાવે છે. આ છોકરીને હવે પાણી લીધી છે. હવે નાહી દે એટલે આ નાસ્તો કરીને પછી ચાલે ચા બનાવી આલે. પણ દૂધની ગાયડું કરી દૂધ કાઢી લઈએ પછી ચા બનાવી લઈએ. એટલે ચા પીને ચાલે. હજુ પણ 6 વાગ્યા છે. હજુ કલાક બાકી છે. કલાક બાદ નાસ્તો પાણી કરીને ત્યારથી જ છે. મિત્રો ચા મારે બનાવવાનું છે. દક્ષા હજુ પહેલો લોટો ભરીને દૂધ કાઢી લીધું, પછી બીજું કાઢે છે હજુ, એટલે વાર લાગશે એને. એટલે મેં ચા બનાવી દઉં. પેલી છોકરીને મોડું થાય એને હજુ માથું ઓરાવે એમ કરે છે. એટલે નાસ્તો બનાવી દીધો છે ઢેબરો. એને આ દહીંને એમ ખાઈ લીધું. જરીક 2-4 ઢેબરો ખાઈ લીધો છે અને ડબ્બામાં ભરી દીધો. એટલે હવે એને ચા બનાવી આલે. ચા પીને જાય એટલે મેં ચા બનાવી દઉં. લક્ષા દૂધ કાઢી લીધું છે વધારે. હવે હા નરી ભરીને દૂધ કાઢી લીધું. હવે છોકરીને માથું ઓરાઈ હાલે છે. ચા હું કરવા આવી? ચાલો ચા પી લો. હા તમે થોડીક ચા નાખવી પડશે. થોડીક ચા ઓછી છે. તો મિત્રો ચાલો ચા પીવા ચાલો મિત્રો. આ ચા થઈ ગઈ. મસ્ત ચા બનાવી છે આદુ ને ઇલાયચી વાળી. ઠંડી હોળી જાય એવી છે. અને એક તો ઠંડી વધારે છે આજે. પાછી લગ્ન વધારે ચાલે છે અને ઠંડી વધારે છે. તો ચાલો મિત્રો ચા પીવા ચાલો મિત્રો. અને વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય મિત્રો. તો ચાલો ચા પીવાની દર. એક ગોન બની ગયો છે. વધારે દેવતા હારી છે કે ठंडी में भजिया ढेबरा खावाना, चा पीवानी. मेथी वेली नहीं लाया होती यार. मेथी वेल लाई होता असल मेथी वाला लागतो. होजे खबर नहीं. होजे આપણે શાક બનાવશું એની એમ જ હોય. પછી બટાકા હુતા તઈને તો ઉંદેડો ખાઈ ગયો. જાય મોડો જરીક, બહુ મોડો નહીં, અડધો કલાક મોડું ઉઠાવ્યું તો વાંધો નહીં. ટાઈમ સેટ થઈ જશે. ઉતાવળ કરી લેવાની. શું પાણી ગરમ થઈ ગયો. પેલી નાવાનું લીધી છે. હાવા મેં નાશું હા શાંતિથી. અમારે હું હવે કઈ નહીં હારે જવાનું છે. મિત્રો ખેતર આવ્યો છે. ખેતર ચાર કાપવાને લગ્નમાં જ નહોતી આવીને આવા ખેતર આવ્યા છે. ચાર અને એવું કાપી લઈએ અને શાકભાજી વેચ લઈએ એમ કહીને. તો આ વાલિયા વેણીએ છે. વાલિયાના દોના ને ટોમેટો કરી દઈશું. દોના વાળી વેન લે. બધા દોના ભરાયેલા હોય ને એ વેન લે. ટોમેટોને એમ કરીને હવારું કરી દઈશું ને રોટલી બનાવી દઈશું. આ થોડાક વેલા છે. આ પલાળ દીધું છે. હવાને વરાપ થવા આવશે. 2-3 દાડા પછી વરાપ થઈ છે. એટલે
ખેડ નાખીશું ટ્રેક્ટરથી. હજુ પેલી થોડીક વેનો ઉખેડવાની હશે એને કાલે ઉખેડી નાખશું. આપણે લગ્નમાં 2 દાડા ફેરવાય એટલે કાલથી કામ કરશું પાછા. પછી 12-13 તારીખથી લગ્ન પાછો ચાલુ થશે. અમને થોડુંક અઠવાડિયું ગેપ છે એટલે ઘરનું કામ કરી લઈએ. મકાઈ હવે મોટી થઈ જાય. મકાઈ લગભગ હવે આપણે 20-25 દિવસમાં મકાઈ તૈયાર થઈ છે. હે કેટલા મહિનો નીકળશે હજુ કે મહિનો જેવું લાગશે. વળી મકાઈ નીકળી જશે પછી એમાં બાટું ઓરવાનું છે. અને આવ્યું આપણે આજે આ ખુલ્લું પડ્યું છે એમાં સફેદ તલ ઓરવાના છે. આ જોડે મકાઈ દેખાય પાછી બીજાની છે, એ નહીં આપણું. અને તુવેર પાણી ચાલુ કરી દીધું. એની બાજુ શાકભાજીથી પૂરું કરીને પછી તુવેર વાર લીધું. આ તુવેર વાર લીધું. આ વચ્ચે છે એ અડદ છે અને તુવેરો ફૂલાવા બાજુ છે. હવે જે થાય તે એમ કરીને તુવેર ઓર દીધેલી. મકાઈ ઓરવાની ઈચ્છા કરેલી પણ મકાઈ આ ખેતરમાં થતી નહીં. નોની રહી. દેશી ખાતર નહીં ને સાલનું ખાતર રાખેલું હોય ને તો થાય. સાલનું ખાતર નહીં નાખ્યું આપણે એની મેલને. આવી જાય હવે શાક તોડીને. હવે કપાસની બહેનોની 2 ગોહરીઓ લઈ આવીએ. 4 તો કાપી લાવો, 1 ગોહરી કલે. હવે એક ગોહરું કે 2 ગોહરી લઈ આવીએ. કપાસીઓની બહેનો ભેસણ નાખી દઈશું લાવીને. અને આ વાતાવરણ બિલકુલ બદલી ગયેલું છે. હવે જેને વહરાત આવે એવું થાય છે. તો હવે પાછો ખેતરજી આવીએ. ચાલ ને દરવાજો બંધ કરી દે આપણો. અમારો દરવાજો એટલે કેવો કૂતરું હોય સરકી જાય તોડીને એવો દરવાજો. એટલે હવે 1 ગોહરી લઈ આવીએ ઘણી વેનોની. ચાલ કપાસવા એક ગોહરી વેન લાવીએ. હવે બોધી લાવીએ. પેલી ભેંસો બેસી ગયેલી હશે. કપાસની વેનો નહીં લાવતો. આ કપાસમાંથી કાપી લઈએ ઉપરનો લીલો હોય ઘોટાવાળો ડીમખો એમાં કાપી લઈએ. આ ઠેઠ બધી લેવા નહીં જવું. એને નજીકથી ગોહરી કરી દઈએ કાપી. બરાબર ને. કપાસ બધો કોળાવાળું થઈ ગયું ને એટલે ચોખ્ખો કપાસ જ નહીં ફાયટો. બસ અહીંથી કાપી લે. ચાલ ગોહરી કરી દે. હા કપાસ વેનો ને તેથી કાપી લઈએ. એટલે આ હો ખાઈ જાય. આવ્યો હો આ ગુલમર ખરો ને એનો પાલો બધો ખાઈ જાય. અમારે હા હુકું કચરું ખૂટી ગયું છે એટલે અમારે આ કરવું પડે. વળી પેલું ભૂકરું છે પણ હા મોંઘું વાયલી હોય ને આલીએ. સારું ચાલ કાપી લે. આપણા કૂવામાં પાણી કેટલું છે એ જાય ખાઈએ. ચોમાસામાં ઉપર આવી જાય પાણી, બહાર નીકળવામાં આવી જાય. આવું ઊંડું જતું રહ્યું.